નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। રાજકોટમાં કલેક્ટર ઓમ પ્રકાશની પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં તેમણે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન, કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન અને SIR કામગીરી વિશે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે 10 થી 12 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન યોજાશે। તમામ વિભાગો તરફથી વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે। વિવિધ સેમિનારો યોજવામાં આવશે અને તેના સબ્જેક્ટ પસંદગી પણ શરૂ કરવામાં આવી છે। આ એક્ઝિબિશનથી સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ ઉદ્યોગકારોને પણ ફાયદો થશે। મારવાડી યુનિવર્સિટી ખાતે 10 થી 12 જાન્યુઆરીના વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જે સૌરાષ્ટ્ર અને કચ્છ એરિયાને શરૂ કરશે। આપણે સ્ટેટમાં 4 રિજનલ વાઇબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે, જે મહેસાણાની ઓક્ટોબરમાં થઈ ગઈ છે। જાન્યુઆરીમાં 10 થી 12 જાન્યુઆરીના વચ્ચે રાજકોટ અને કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારમાં થશે। બાકી આવનારા મહિનામાં વડોદરા અને સુરત થશે। આપણી આ વાઇબ્રન્ટ સમિટમાં અત્યારે તૈયારીઓ જે છે આપણી જોશમાં ચાલી રહી છે। વિભાગ તરફથી તમામ વિભાગો તરફથી વિભિન્ન કમિટીની રચના કરવામાં આવી છે અને આ તમામ કમિટી પોતપોતાનું કામ પૂરું કરી દીધું છે। વેન્યુ આઈડેન્ટિફિકેશનથી લઈને વેન્યુ મેનેજમેન્ટ, વેન્યુ બ્રાન્ડિંગ કરવાની, ત્યાં એક્ઝિબિશન માટે ફિલ્મ પસંદગી, એક્ઝિબિશન માટે ફર્ધર એક્ઝિબિશનના ડોમ લગાડવાના, ત્યાં ઘણા બધા એક્શન સેમિનાર્સ થશે। આ સેમિનાર્સના સબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરવા, ત્યાં ઘણા બધા ડિગ્નિટીઝ આવશે અને એકોમોડેશન, ટ્રાન્સપોર્ટેશન અને પ્રોટોકોલની વ્યવસ્થા, આ તમામ વ્યવસ્થા તમામ કમિટીઓ સાથે કામ કરી રહી છે અને આવનારા દિવસોમાં જેમ જેમ આનું ફાઇનલ સ્વરૂપ થશે એવી રીતે આપણે ચીજ કરવામાં આવશે। સૌરાષ્ટ્ર કચ્છના તમામ ઉદ્યોગકારોને આનાથી ફાયદો થશે અને થોડા દિવસ પહેલા જ લાસ્ટ શનિવારે ઇન્ડસ્ટ્રીઝ કમિશનર, ACS ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ અને તમામ સિનિયર ઓફિસર્સની હાજરીમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ મોટા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જે છે, સૌથી વધુ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે ઇન પર્સન અને VC મારફત મીટિંગ કરવામાં આવી છે। આ તમામને આ કાર્યક્રમ વિશે જાણકારી આપવામાં આવી છે। આ તમામના પ્રશ્નો પણ લેવામાં આવ્યા છે અને આ લોકોની અપેક્ષાઓ પણ લેવામાં આવી છે કે કેવી રીતે આ સમિટને વધારે સારી બનાવી શકાય, આમાં કેવી રીતે ક્વોલિટી એડિશન થઈ શકાય। અમુક ઘણા બધા જે સારા સૂચન સજેશન્સ મળ્યા છે એના મારફત જે પણ અત્યારે ઇન્ડેક્સ કરી રહ્યું છે પોતાના સેમિનાર એવી રીતે પ્લાન કરશે કે તમામ સેક્ટર્સને આઈડેન્ટિફાઈ કરી શકાય। ન સિર્ફ સેમિનાર હશે પરંતુ ત્યારે ખૂબ મોટો એક્ઝિબિશન પણ હશે અને એક રિવર્સ બાયર સેલ મીટિંગ એક મીટ પણ હશે, જ્યાં સાઇટ ઉપર જ જે બાયર જે છે આ પોતાનું પ્રોડક્ટ સેલ કરી શકશે અને મહેસાણાનો જે પ્રતિભાવ છે આ મુજબ અમને લાગે છે કે અહીંયા પણ ખૂબ સરસ પ્રતિભાવ મળશે અને હજુ સુધી મારી પાસે કન્ફર્મેશન નથી, આવશે પણ આ તમામ જે એક્સરસાઇઝ છે ઇન્ડેક્સ દ્વારા થઈ સ્ટાર્ટઅપ સેમિનાર છે, સ્ટાર્ટઅપ નું સેશન મહેસાણામાં પણ હશે, અહીંયા પણ હશે, પણ આ જે તમામ હજુ ઘણી બધી કન્સેપ્ટ, આઈડિયા, સેશન ફાઇનલ થવાના બાકી છે। મુખ્ય થઈ રહ્યો છે ધીરે ધીરે જેમ આગળ વધે છે, જેમ જેમ ફર્ધર માહિતી મળશે આપણે જાણ કરવામાં। રાજકોટમાં ઘણી બધી મલ્ટીપલ હોટલ સાથે અપ્રોચ કરવામાં આવશે, 10 જેવી હોટલ જે છે અને અપ્રોચ કરવામાં આવી છે અને આની લિસ્ટ જે છે એનએસબી ને આપવામાં આવી છે અને જે એકોમોડેશન કમિટી છે આ પછી ફાઇનલાઇઝ કરશે। લગભગ આમ માનો ને જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં આપણને ખબર પડશે આ કોન્ફરન્સથી, સમિટથી લગભગ 5 દિવસ પહેલા। કમોસમી વરસાદને લઈને તેમણે કહ્યું હતું કે તેનાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે। રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું હતું। રાજકોટ જિલ્લામાં 2,41,000 અરજીઓ મળી હતી અને 400 કરોડથી વધુ સહાય ખેડૂતોને ચૂકવાઈ છે। સોયાબીનની ખરીદી ટેકાના ભાવે શરૂ થઈ ચૂકી છે। સોયાબીનની ખરીદીમાં 16 કરોડથી વધારેનું પેમેન્ટ ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘણો બધો પાક નુકસાન થયું હતું અને રાજ્ય સરકારે ખૂબ જ પોઝિટિવ વલણ રાખીને એક ખૂબ વિશાળ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યો હતો અને આ કૃષિ રાહત પેકેજમાં રાજકોટ જિલ્લામાં કુલ 2,41,466 અરજીઓ મળી હતી। આ પૈકી 2,26,510 અરજીઓ જે છે અપ્રૂવ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં આજે હું જેમ આપને ચેક કરું છું ત્યારે ત્યાર સુધી 1,38,493
ફાર્મર્સને 400 કરોડ રૂપિયાની સહાય જે છે આપણા જિલ્લામાં આપવામાં આવી છે. સાથે સાથે આપણા જિલ્લામાં સોયાબીનની ખરીદી પણ ચાલુ છે ટેકાના ભાવે, અને એમએસપી પર સોયાબીનની ખરીદીમાં પણ 15,274 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ પૈકી 6,958 ખેડૂતોનો જે છે આ માલ ખરીદી થઈ ગયો છે. લગભગ 1 લાખ ક્વિન્ટલની ખરીદી જે છે આ કરવામાં આવી છે. આની વેલ્યુ જે છે 54 કરોડ રૂપિયા થાય છે. અત્યાર સુધીના ખેડૂતોને 16 કરોડ રૂપિયાના પેમેન્ટ જે છે ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે. ગ્રાઉન્ડનટમાં પણ આપણી પાસે લગભગ 1,75,000 પ્લસ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ પૈકી 82,353 ખેડૂતોની મગફળી અત્યાર સુધીમાં પ્રોક્યોરમેન્ટ થઈ ગયું છે. ટોટલ ક્વોન્ટિટી જે પ્રોક્યોરમેન્ટ થયું છે આ છે 19,20,000 ક્વિન્ટલ, જેની અમાઉન્ટ આવે છે 1,393 કરોડ, અને અત્યાર સુધીમાં 727 કરોડ પેમેન્ટ જે છે આ ખેડૂતોને આપી દેવામાં આવ્યું છે. આમ હું વાત કરું કે છેલ્લા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં 727 કરોડના ગ્રાઉન્ડનટનો પ્રોક્યોરમેન્ટ જે ખેડૂતોના અકાઉન્ટમાં આવી ગયો છે. 400 કરોડનું કૃષિ રાહત પેકેજ આજે પણ ખેડૂતોના અકાઉન્ટમાં આવી ગયો છે, અને 16 કરોડનું સોયાબીનનો એમએસપી ખરીદી. આમ કુલ મળીને 1143 કરોડ રૂપિયા જે છે આ રાજકોટના ખેડૂતોના અકાઉન્ટમાં રાજ્ય સરકારના એફર્ટથી આવી ગયા. તમામ ડિસ્ટ્રિક્ટ જે છે પોતપોતાની રીતે વધુમાં વધુ કેવી રીતે ઝડપથી કરી શકાય, પણ જયારે પણ અમે અરજીનું વેરિફિકેશન કરીએ છીએ, અમુક ડોક્યુમેન્ટ ખૂટતા હોય એવી રીતે ફિલ્ડ લેવલ ઉપરથી આને પાસે કરવાનું હોય તો એવું કોઈ રેન્કિંગ જેવું સિસ્ટમ નથી, પણ તમામને ઝડપથી પૂરો કરી શકાય. અને મને આનંદ છે કે આપણા જિલ્લામાં લગભગ 1150 કરોડ રૂપિયાનું અત્યાર સુધીમાં આપણે આ તમામ સ્કીમમાં 2 એમએસપી અને કૃષિ રાહત પેકેજમાં ખેડૂતોને આપી શક્યા છીએ. રાજકોટ કલેક્ટર દ્વારા એસઆઈઆરની કામગીરીને લઈને માહિતી આપવામાં આવી હતી. રાજકોટમાં ટોટલ 23 લાખથી વધુ મતદારો છે. 20 લાખથી વધુ મતદારોનું મેપિંગ થયું છે અને 2 લાખથી વધુ મતદારોનું મેપિંગ થવાનું બાકી છે. 89,000થી વધુ મતદારોનું મોત થયું છે. 61,000થી વધુ મતદારો ગેરહાજર જોવા મળ્યા. 1,69,00,000થી વધુ મતદારો શિફ્ટ થયા છે. મતદારોનું પરફેક્ટ આંકલન થાય એના માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમામને જણાવતા આનંદ થાય કે આપણા જિલ્લામાં એસઆઈઆરની કામગીરી જે છે આ 100% પૂર્ણ થઈ ગઈ છે. આ કામગીરી દરમિયાન ઘણા બધા બીએલઓ ખૂબ રાત દિવસ મહેનત કરી છે. બીએલઓ સુપરવાઇઝર્સ પણ ખૂબ મહેનત કરી છે. હું તમામનો આભાર માનું છું અને આપ તમામને આપની કામગીરી બદલ આપનો ધન્યવાદ પણ પાઠવું છું કે આપના થકી આ કાર્યક્રમ જે છે ખૂબ સારી રીતે સફળ થયું છે. રાજકોટના તમામ ઇલેક્ટર્સ વોટર્સનો પણ હું આભાર માનું છું કે આપ દ્વારા પણ ખૂબ સરસ સહકાર આપવામાં આવ્યું છે. રાજકોટમાં ટોટલ 23,91,027 વોટર્સ છે. આ પૈકી 8,13,689 વોટર્સ જે છે અને પોતાને માર્ક કર્યા છે, પોતાને મેપ બાય સેલ્ફ કહેવાય, જેને પોતે મેપ કરી લીધા છે, જેનું જન્મ 1987 પહેલા થયું અને 2002 ની યાદીમાં જન્મ ના મળ્યું. એવા 8,13,689 વોટર્સ જે છે અને પોતે મેપ કરી ચુક્યા છે. પોતાના ફેમિલી રિલેટિવ સાથે જે છે આ 9,77,884 વોટર્સ જે છે આ પ્રોજેની મેપિંગ કરાય છે, આ કરી દીધું છે. આપણા જિલ્લામાં હજુ પણ 2,60,514 વોટર્સ જે છે આની મેપિંગ બાકી છે. ટોટલ 20,52,450 એન્યુમરેશન ફોર્મ્સ જે છે અત્યાર સુધીમાં ડિજિટાઇઝ થઈ ગયા છે. આ સમગ્ર એક્સરસાઇઝ દરમિયાન આજની તારીખ સુધી અમને 89,294 જે આપણા વોટર્સ હતાની ડેથ થઈ ગઈ છે આના આપણે એક્સરસાઇઝમાં આપણે આઈડેન્ટિફાઈ થયા છે. 61,240 માણસો જે છે આ એબસેન્ટ આપણને મળ્યા છે અને 1,69,580 જેવા છે ત્યાં પરમાનન્ટલી શિફ્ટેડની કેટેગરીમાં છે. આમ આ તમામ પાસા ઉપર એક્સરસાઇઝ કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડીઓની અધ્યક્ષતામાં તમામ પોલિટિકલ પાર્ટી સાથે પણ મીટિંગ કરવામાં આવી છે અને દરેક બૂથ ઉપર બીએલઓ અને પોલિટિકલ પાર્ટીના બૂથ લેવલ એજન્ટ બીએલએ જેને કહેવાય છે આ તમામ સાથે પણ મીટિંગ્સ થઈ છે અને જે પણ આજની તારીખમાં ડેથ, અનટ્રેસેબલ, પરમાનન્ટલી શિફ્ટેડ, એબસેન્ટ વોટર્સ જે છે આની યાદી તમામ પોલિટિકલ પાર્ટીઝના બીએલએને આપવામાં આવી છે. તમામ પોલિટિકલ પાર્ટી સાથે મીટિંગ છે. અહીંયા જિલ્લા લેવલ ઉપર આ તમામને સંબોધિત કરવામાં આવ્યા છે. અમે તમામ પોલિટિકલ પાર્ટીઝને વિનંતી કરીએ છીએ અને તમામ વોટર્સને પણ વિનંતી કરીએ છીએ કે જે પોતાની મેપ નહીં કરવા હોય અથવા પોલિટિકલ પાર્ટીના ધ્યાનમાં આવે કે અમુક માણસો જે છે આ મિસિંગ છે, અમે ઝડપથી ધ્યાન આપે. જે માણસ કદાચ અત્યાર સુધીમાં એબસેન્ટ હશે, બહાર થશે, અત્યારે ત્યાં હશે તો અમે એવી રીતે અમે નામ સુધારવાનો પ્રયત્ન કરીશું. તારીખ 16/12/2025 આપણું ડ્રાફ્ટ રોલ પબ્લિશ થશે. ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન જે છે આ 15 જાન્યુઆરી 2026 સુધી આપણે ડ્રાફ્ટ રોલના પબ્લિકેશન પછી સ્વીકારીશું.
અને 16/12/2025 થી લઈને 7 ફરવરી 2026 સુધી નોટિસ પીરિયડ છે, જે નો નોટિંગ થયા છે, આ નોટિસ પીરિયડ આપીશું. અને જે આપણો ફાઇનલ રોલ જે છે આ 14 ફરવરીએ પબ્લિશ થશે. મારી તમામને ફરીથી વિનંતી છે કે આપ પોતાનું નામ ચેક કરી દો કે મારું નામ જે છે આ લિસ્ટમાં છે અથવા જે OSD ની એક્શન ચેક 10ની કેટેગરીમાં છે, અને જે હોય તો તરત જ BLA ને ધ્યાન આપવા વિનંતી છે, જેથી અમે એવી રીતે સુધારાત્મક પગલાં લઈ શકીએ.